કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ટેકાના ભાવે ચાલતા રજીસ્ટ્રેશન બાબતે પાલ આંબલિયાએ પત્ર લખ્યો છે। પત્રમાં સેટેલાઇટ ક્રોપ સર્વે, ઇમેજ અને જમીન માપણી બાબતે સવાલ કરવામાં આવ્યા છે। સેટેલાઇટ ક્રોપ ઇમેજ સર્વે ખેત જણસ ઊભી થઈ ત્યાં સુધીમાં જ કરવાની તેમણે માંગ કરી। ખેત જણસ ખેતરમાં ઊભી છે ત્યાં સુધીમાં જ પ્રક્રિયા પૂરી કરવાની માંગ કરાઈ। ખેત જણસ ઉપાડી લીધા બાદ સર્વેનો કોઈ જ મતલબ ન હોવાનો પણ તેમણે દાવો કર્યો। રાયડો અને તુવેરમાં 87,000 રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા હતા। ખોટી રીતે મગફળી, સોયાબીન, મગ અને અડદમાં રજીસ્ટ્રેશન રદ કરવામાં ન આવે। તલાટીનો વાવેતરનો દાખલો હોવા છતાં રજીસ્ટ્રેશન રદ શા માટે કરવામાં આવે છે એ સવાલ પણ કર્યો। તલાટીનો દાખલો, વાવેતર અને સેટેલાઇટ ઇમેજનું ક્રોસ ચેક સરકારે કરાવવું જોઈએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું છે। રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને ઈમેલ કરી અને માંગ કરી છે કે ગત ઉનાળુ સિઝનમાં જેવી રીતે તમે તુવેરના 17,000 ખેડૂતો, રાયડાના 18,000 ખેડૂતો અને ચણાના 52,000 એમ મળીને 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ કર્યા હતા। કારણ એવું આપ્યું હતું કે અમારી સેટેલાઇટ ઇમેજમાં તમારા ખેતરમાં આ કે આ પાક વાવેલો નથી। અત્યારે મગફળીનું રજીસ્ટ્રેશન ચાલે છે। રજીસ્ટ્રેશનમાં ખેડૂતે તલાટી મંત્રીનો દાખલો આપ્યો છે। હારે રજીસ્ટ્રેશનમાં ખેડૂતે પોતાનો પાક પણ દર્શાવેલો છે। એટલે કૃષિ મંત્રી, મુખ્યમંત્રી શ્રી, આપને અમે ગુજરાતના ખેડૂતો માંગ કરીએ છીએ કે અમે કરાવેલો રજીસ્ટ્રેશનનો પાક, તલાટી કમ મંત્રી આપેલો દાખલો, તમારે જે સેટેલાઇટ ઇમેજ લેવાની હોય ઇમેજ લઈ લ્યો અને અમારા ખેતરમાં તમારા રાજ્યના ખેતી નિયામકને મોકલવો હોય તો એને મોકલો, ડીડીઓને મોકલવો હોય તો ડીડીઓને, ટીડીઓને મોકલવો હોય તો ટીડીઓને, ગ્રામસેવકને મોકલવો હોય તો ગ્રામસેવકને, તલાટીને મોકલવો હોય તલાટીને, જેને મોકલવો હોય એને મોકલી અમારા ખેતરમાં સોયાબીન, મગ, અડદ અને મગફળી જે અમે પાક દર્શાવ્યો છે એ જ પાક વાવ્યો છે એ ક્રોસ વેરીફાઈ 25 સપ્ટેમ્બર પહેલાં કરી લેજો। અમે મગફળી, સોયાબીન, અડદ કે મગ ઉપાડી લીધા પછી આ સેટેલાઇટના ઇમેજના નાટકો બંધ કરી દેજો। ચેરમેન પાલભાઈ આંબલિયા જોડાઈ ગયા છે। પાલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ટેકાના ભાવે ચાલતા રજીસ્ટ્રેશન બાબતને લઈને આપે કેટલીક માંગો કરી છે, કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે। જિજ્ઞાસા, ગયા ફેબ્રુઆરી મહિનામાં સરકારે એક ક્રોપ સર્વે માટે સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ લઈ આવ્યા અને આ સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ થી સરકાર ગાંધીનગર બેઠા બેઠા નક્કી કરે કે આ ખેડૂતે પાક વાવ્યો છે કે નથી વાવ્યો। જે ખેડૂતે જે પાક માટે ટેકાના ભાવે એ પાક વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એ પાક વાવ્યો કે નથી વાવ્યો એનું ગાંધીનગર બેઠા બેઠા આ લોકો નક્કી કરે છે। હવે એમાં જોયા જેવું એ છે કે ગુજરાતમાં જમીન માપણીની ભૂલ છે અને એ ભૂલના કારણે ખેડૂતોના ખેતર આડાઅવળા થઈ ગયા છે। ગયા વખતે ઉનાળુ સિઝનમાં જે તુવેર, ચણા અને રાયડાનું રજીસ્ટ્રેશન કરાયું તો એમાં સરકારે ચણામાં 52,000 ખેડૂતો, રાયડામાં 18,000 ખેડૂતો અને તુવેરમાં 17,000 જેટલા એટલે કુલ ટોટલ 87,000 ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ એમ કરીને કર્યા કે અમે સેટેલાઇટ ઇમેજથી જે તમારા ખેતરનો ફોટો લીધો એમાં તમારા ખેતરમાં તુવેર, ચણા કે રાયડો જે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ પાક વાવેલો દેખાતો નથી એટલે તમારું રજીસ્ટ્રેશન રદ કરીએ છીએ અને અમારો ગ્રામ સેવક ત્યાં તમારા ખેતરે આવી અને જોશે કે તુવેર વાવેલી છે કે નહીં। હવે આ ઇમેજો જે છે એ પ્રક્રિયા ત્યારે કરવામાં આવી જ્યારે ખેડૂતોએ પાક ઉપાડી લીધો હતો ત્યારે। તો અત્યારે જ્યારે સરકાર રજીસ્ટ્રેશન કરે છે, અત્યારે ખેડૂતોનો પાક ખેતરમાં ઊભો છે એટલે આપણે એવું કહ્યું છે કે ભાઈ 15 સપ્ટેમ્બરે આ રજીસ્ટ્રેશન પૂરું થાય। 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરની વચ્ચે સરકારે, હું એમ કહું, ટીડીઓ, ગ્રામસેવક કે તલાટી મંત્રી હું કામ રાજ્ય સરકારના ડીડીઓ અને રાજ્યના ખેતી નિયામકે ખુદે આવી અને ચેક કરવું જોઈએ કે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તલાટી મંત્રીએ જે પાકનો દાખલો આપ્યો છે, સેટેલાઇટ ઇમેજ એ બરાબર બેસે છે કે નહીં। આમાં ખોટ નથી, ખોટી સરકારની સિસ્ટમ છે। એટલે અમે સરકારને કહીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે 25 સપ્ટેમ્બર સુધી અમારો પાક ખેતરમાં ઊભો હશે ત્યાં સુધીમાં તમારે જે કંઈ ચેક કરવું હોય, ક્રોસ વેરીફાઈ કરવું હોય એ ક્રોસ વેરીફાઈ કરી જજો। 25 સપ્ટેમ્બર પછી અમે મગફળી, ખાસ કરીને મગ અને અડદ પહેલા ઉપાડી લેવાના હોય કારણ કે એ ટૂંકા ગાળાનો પાક છે।
બરાબર છે. એવી જ રીતે સોયાબીન પણ ખેડૂતો ઉપાડી લેતા હોય. જે ખેડૂતોએ આગોતરી મગફળી વાવી છે મગફળી ઉપાડી લેવાના હોય. તો એ ઉપાડી લીધા પછી તમે ખેતરમાં એમ કહો કે મગફળી બતાવો, તો કેવી રીતે અમે બતાવીએ? એટલે સરકારને કહીએ છીએ કે તમારે જે ક્રોસ વેરીફાઈ કરવું હોય એ 25 સપ્ટેમ્બર પહેલા કરી લઈએ એવી માંગ કરતો આજે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને કાગળ લખ્યો છે. જિજ્ઞાસા. બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. ન્યૂઝરૂમથી પણ મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, પાલ આંબલિયાએ હવે મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. ટેકાના ભાવે ચાલતા રજીસ્ટ્રેશન બાબતે એમણે કેટલાક સવાલો પણ કર્યા છે અને માંગ પણ કરી છે. જિજ્ઞાસા, સૌથી મહત્વની વાત છે કે ટેકાના ભાવે ખરીદી મગફળીની લાભ પાંચમથી શરૂ થશે અને એ પહેલાની જે પ્રક્રિયા છે એમાં ગત વર્ષે જે ચણા અને રાયડામાં જે રજીસ્ટ્રેશન રદ થયા એ આગમચેતી રૂપે આ પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના જે નેતા છે એમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. મોટી વાત એમણે એ કરી કે ડિજિટલ યુગમાં જે સેટેલાઇટથી ઇમેજ જે આવે છે, હવે ઇમેજ એવી હોય છે કે જ્યારે ખેતરમાંથી પાક લણાઈ ગયો હોય છે, એટલે પાક ઉપાડી લીધો હોય છે, વાવેતરમાં જે પાક થયો હોય એ જે જણસ હોય એ ઉપાડી લીધી હોય, એટલે એ પછી એમના રજીસ્ટ્રેશન રદ થાય છે. એટલે એમણે એક આહ્વાન આપ્યું છે અને એક વિપક્ષના નેતા તરીકે જાગૃતતાથી, પોતે ખેડૂત નેતા છે, ખેડૂતની તલોતલ બધું જે જાણકારી જાણે છે, એટલે એમણે કહ્યું છે કે 25 સપ્ટેમ્બર પહેલાં જે તમારી સેટેલાઇટ ઇમેજ હોય, ગ્રામ પંચાયતના તલાટીને મોકલવો હોય તો ગ્રામ સેવકને જે કાંઈ કરવું હોય ખેતરમાં ત્યારે કરી લીજો, અને બાકી જ્યારે ટેકાના ભાવે ખરીદી માટે લોકો જાય ત્યારે રજીસ્ટ્રેશન રદ થશે તો કિસાનોને ફટકો પડશે ને દુઃખ લાગશે અને એનો જણસની આ સ્થિતિ થશે. એટલે 25 સપ્ટેમ્બર પહેલાં એમણે કીધું કે જે તમારે સેટેલાઇટ ગાંધીનગર બેઠા બેઠા કરવું હોય તો એ વાંધો નથી, લોકલ તલાટી કે ગ્રામસેવકને મોકલવું તો. પણ આ એક મોટી મહત્વની વાત કરી છે. આપણે પક્ષાપક્ષી છોડી દઈએ, પણ ખરેખર જો આવું થતું હોય તો આપણી સાથે વિજયભાઈ પણ જોડાય છે. વિજયભાઈ, પાલભાઈ આંબલિયાની બહુ મોટી રજૂઆત છે. ગયે વખતે જે સેટેલાઇટ ઇમેજથી કેટલાય લોકોના રજીસ્ટ્રેશન ચણા રાયડાની ટેકાના ભાવની ખરીદીમાં રદ થયા હતા. હવે આ લાભ પાંચમથી મગફળીનું થવાનું, ત્યારે એને આમાં આપ્યું કે કોઈ પણ જણસ હોય 25 સપ્ટેમ્બર પહેલાં જે કાંઈ કરવું હોય કરો. શું કહેશો? મૂળ વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વેની જે વાત આવે છે તેમાં જે સેટેલાઇટ બેઝ ક્રોપ સર્વેની વાત આવે છે ત્યાં બે ઓપ્શન આવીને ઊભા રહે છે. એક તો કે જે પહેલાં પ્રમોલોગેશન થયું હતું એની અંદર અઢળક અરજીઓ, વાંધા અરજીઓ થયેલી છે કે એક બીજા ખેડૂતોના ખેતર છે તે બીજાના નામે ચડી ગયા હોય ને એ પ્રકારે ઓનલાઈન બતાવે છે. તો તેના આધાર પર જો સેટેલાઇટ સર્વે થાય તો માની લો કે એ ખેડૂત છે એને વાવેતર નથી કર્યું તો એના નામ પર એ વસ્તુ ચડી જાય છે. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ક્રોપ સર્વે થતો હોય છે એ ક્રોપ સર્વેની અંદર મોટા પાયે વિસંગતિઓ આવે છે અને એના જ કારણે ગત વર્ષે 88,000 ખેડૂતોની અરજીઓ રદ કરી દેવાઈ હતી. તો એનો મતલબ એ થયો કે ટેકનોલોજીનો ઉપયોગ છતાં ખેડૂતોને નહિવત લાભ થાય છે. તો એની સામે પાલ આંબલિયાએ જે સવાલ ઉઠાવ્યા છે કે જો તમારે ક્રોપ સર્વે કરવો છે સેટેલાઇટ બેઝ તો એ અત્યારે કરવો જોઈએ, સમય અનુસાર કરવો જોઈએ, જે તે ખેતરમાં જઈને કરવો જોઈએ. કારણ કે અત્યારે પાક ઊભો હોય છે, ખેડૂત પાક જણસ લઈ લે છે અને પછી એના ઘરમાં કે કોઈ ગોડાઉનમાં સ્ટોરેજ કરે છે, ત્યારબાદ તમે સેટેલાઇટથી ઇમેજ લો તો એ ખેતર કોરું દેખાવાનું છે, તો એમાં પાક દેખાશે નહીં. તો એને કારણે તમે ત્યાં નીલ કરી દો છો અને ત્યારબાદ જે અરજી જાય છે ખેડૂતની એ આપોઆપ તમે રદ કરી દો છો. તો ખેડૂતને તો નુકસાન છે કારણ કે માલ તો અંદર પડ્યો છે. ખાલી નીતિ એટલી જ છે કે તમારી જે સર્વે કરવાની સિસ્ટમ બદલાવો, એના માટે જો સેટેલાઇટથી કરો અને સેટેલાઇટમાં ઇમેજ ના આવે ને જો ખેડૂતની અરજી આવી છે તો તમે ઘરે જઈને સર્વે કરાવો. કારણ કે તમારી પાસે એના માટે અધિકારીઓ છે, મહેસૂલી અધિકારીઓ છે, એ જે સર્વેયરો છે એ ઘરે જઈને ક્રોસ ચેક કરી શકે છે. તલાટી દાખલો આપે છે, પાણીપત્રક પણ આપે છે, પિયતનો દાખલો આપે છે. આ બધા દાખલાઓ શેના માટે છે કે ખેડૂતે વાવેતર કર્યું છે, આટલા હેક્ટરમાં કર્યું છે ને આ પાકનું કર્યું છે, તો એ દાખલાનો ઉપયોગ કરીને અરજી સ્વીકારો. તો આ જે વિસંગતિઓ દૂર થાય અને ખેડૂતોને ફાયદો થાય અને ગત વર્ષની જેમ ફરી 80,000 88,000 ખેડૂતોને કોઈ નુકસાન ન જાય એ માટે આ આગોતરા પગલાં લેવા માટે પાલભાઈએ જે પત્ર લખ્યો છે અને આના અંગે વિચારણા થવી જોઈએ એવી ખેડૂતોની પણ માગણી છે. ચોક્કસ વિજયભાઈ જે વાત કરી આખી, જેને કહેવાય ખેડૂતની જે સ્થિતિ ગયે વખતે જે 88,000 જેટલા જો રજીસ્ટ્રેશન રદ થયા હોય તો જિજ્ઞાસા સૌથી મહત્વની વાત છે કે ટેકાના ભાવે મગફળી કે અન્ય કોઈ પણ જણસ ખરીદી કરવી હોય ત્યારે આ ભયસ્થાન છે. પાલભાઈ ભલે વિપક્ષમાં હોય પણ એક ખેડૂત નેતા તરીકે જે સૂચન આપ્યું એ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા હલ થાય એ ખેડૂતોની માંગ છે, એ ખૂબ જરૂરી છે. જી ધર્મેશ, આભાર જાણકારી માટે.